હા તો મિત્રો જો અમે તૈયાર થઈ ગયો છું ડાગલા જેવો અને વિકડોનો આવી ગયો છે ફોન। તો વિકડો કહે છે કે હાલો હું આવું છું, તું તૈયાર છો ને, જવાનું છે તરણેતરના મેળામાં। તો હાલો હવે કરવી છે તૈયારીઓ તરણેતરના મેળામાં જવાની। તો જો વિકડો આવી ગયો છે, વિકડો આવીને કહે છે કાં કેમ છે, બહુ સારું છે। આવીને તો સીધો કે હાલો, અમે કીધું હાલો, આપણને શું વાંધો। તો જો હવે આ કહેતા થઈ ગયા છે, હવે અમારો રૂટ ચાલુ થાય છે। તો મિત્રો આ વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને ફૂલ આપણે અહીંથી તે માંડીને તરણેતર સુધીનો અમારો વિડીયો રહેશે, એટલે જોવાની બહુ મજા આવશે, એટલે વિડીયોને કન્ટિન્યુ રાખજો। તો જોવો ચાંચડિયા ગામ આવી ગયું છે અને આ ચાંચડિયા ગામમાંથી પસાર થઈ રહ્યા છે। તો હવે ચાંચડિયા ગામ પણ વટી ચૂક્યા છે અને અહીંયા બાપા ચારે છે ઢોર। હાલો કીધું મેળામાં આવવું હોય તો બાપા પાડી ના, તો કીધું કાંઈ વાંધો નહીં, અહીંયા પડે છે 4 રસ્તા, તો આપણે જવાનું છે ડાબી બાજુ। તો આ અમે વળ્યા ડાબી બાજુ, હવે આવે છે મેસાવડા રોડ। જુઓ મિત્રો આ આવી ગયું છે મેસાવડા। તો મેસાવડા ગામ પણ પસાર થઈ ગયું છે અને મિત્રો વિડીયો જોવાની ખૂબ જ મજા આવવાની છે, એટલે વિડીયોને મિસ કરતા નહીં। આ છે પારેવાડાની નિશાળ, હવે આવી ગયું છે પારેવાડા ગામ। પારેવાડા પહોંચી ગયા છે અને હવે આના પછીનું છે રામપરા। પારેવાડા આવ્યા હોય તો નદીનો તો સીન લેવો જ પડે। તો જો આ પારેવાડાની નદી આવી ગઈ છે, પાણી પણ બહુ ચોખ્ખું હતું। તો વિકડાને કીધું હાલ બેન આવી લેવી, વિકડાએ પાડી ના, કે મેળાનો હરખ જ એવો છે, ઊભું રહેવાનું થતું નથી, તરણેતર જઈને ઊભું રહેવાનું છે, કાંઈ વાંધો નહીં। તો મેં જવા દીધું મોટરસાઇકલ, કાંઈ વાંધો નહીં। તો હવે આવી ગયું છે આપણે રામપરા, રામપરા પહોંચી ગયા છીએ। આ છે રામપરા ગામ। તરણેતર સુધીનો આખા રૂટનો વિડીયો શૂટ કર્યો છે મિત્રો, જોવાનું આખો વિડીયો ભૂલતા નહીં। તો આવી ગયા છીએ બેટી, બેટીથી આપણે આવે છે અમદાવાદ હાઈવે। તો અમદાવાદ હાઈવેથી હવે આપણે જવાનું છે ચોટીલા બાજુ। તો આપણે વળી ગયા છે ચોટીલા બાજુ। આ છે ખોડિયાર હોટલ અને વિકડો, ને હવે આવી ગયો છે હીરાસર ઇન્ટરનેશનલ રાજકોટ એરપોર્ટ। અહીંયા સાહેબ રોકતા એવું લાગતું હતું, પણ અમારે કાંઈ ચિંતા હતી નહીં, કારણ કે અમારી પાસે બધું પ્રૂફ હતું। આ જોવો મિત્રો, આ છે અમદાવાદ હાઈવે અને હવે આપણે પહોંચી ગયા છીએ બાવન્ટ્રીએ, ચોટીલા બાવન્ટ્રી। તો ચોટીલા બાવન્ટ્રી પહોંચવા આવ્યા તો વિકુડાને કીધું હવે આમાં થોડુંક પેટ્રોલ નાખી દે એટલે ઉપાધિ નહીં। તો આ બાજુ પેટ્રોલે વળ્યા, તો એ ભાઈએ કીધું કે ભાઈ અહીંયા પેટ્રોલ નથી, તો કાંઈ વાંધો નહીં, ન હોય તો એવું થોડું છે કે એમને ભૈયા જાઉં, કાંઈ વાંધો નહીં, ઓલી બાજુ પણ પેટ્રોલ પંપ છે, તો
તો અમે વિકુડે વાર્યું એ બાજુ મોટરસાઇકલ અને જવા દીધું ઓલા પેટ્રોલ પંપે. તો જો ફાઇનલી પેટ્રોલ પંપે પહોંચી ગયા છે. અહીંયાથી ગળદી કાંઈ વાંધો નહીં, થોડીક વાર ઊભા રહેવી. જો આટલો હું હરખુડો થાઉં છું કારણ કે મેળામાં જવાની મજા જ કંઈક અલગ છે. તો જો હવે અમારો વારો આવી ગયો છે. ઓલા ભાઈને કીધું હાલો ભાઈ પેટ્રોલ નાખી દો. જોવો છે મિત્રો કેટલી ખુશી છે મેળામાં જવાની. આટલો હરખફુદુડો થાય હોય. પાંચસોની નોટ બતાવી પણ નાખવાનું 500નું નથી, કારણ કે 300નું નાખવાનું છે. ભાઈને કીધું 300નું નાખી દો અને બસો આપો મને પાછા. જો પેટ્રોલ થઈ ગયું ચાલુ. આ નાખી દીધું પેટ્રોલ ને આ દીધા બસો પાછા. મેં લઈને નાખ્યા ગીસામાં વિકડોને કીધું હાલો હવે થાવી વેતા. તો આ થઈ ગયા છે અમે વેતા. હવે આ રૂટનો વિડીયો ચાલુ થઈ ગયો છે. તો હવે આવે છે અમારે ચોટીલા અને આ છે ચોટીલા બ્રિજ. હવે મિત્રો સામે જોતા તમને એવું નથી લાગતું કે ડુંગર આવી ગયો એવું? જોકે ડુંગરે તો આપણે જવાનું થતું નથી કારણ કે ડુંગર રહી જાય છે હાઈવે ઉપર અને આપણે હાલવાનું છે ચોટીલા ગામ અંદર થઈને. જો મિત્રો સામે આપણે સાવનમાનું મંદિર દેખાય છે ડુંગર ઉપર. અને હવે આપણે ચડી ગયા છે ચોટીલા ગામમાં અંદરના રોડ ઉપર. અને હવે આવી ગયો છે આપણે થાન રોડ. હવે પકડી લીધો છે ચોટીલાથી થાન રોડ. અને મિત્રો આ કાંઈક નજારો જેવો હતો કારણ કે મોટરસાઇકલ હાંકવાની મજા પણ એવી આવતી હતી અને ફૂલ મોજ કરી હતી. તો મિત્રો આ પણ અમારી જેમ જ હતા, ચાલુ મોટરસાઇકલ ઉતારતા. એને પણ ખૂબ મજા આવે છે, અમને પણ ખૂબ મજા આવે છે. હાલો મિત્રો, તો હવે આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી થાનગઢમાં. તો આ છે થાનગઢનો ગેટ અને થાનગઢ ગેટને પસાર કરી ચૂક્યા છીએ. આ છે થાનગઢ. થાનગઢમાં અંદર જતા જતા આવ્યો છે રેલવે ફાટક અને આ ભાઈ કે પાણીની બોટલ લઈ લો. અમે કીધું પાણીની બોટલ રહેવા દે, અહીંયા છે ફૂલ ગળદી અને હવે અત્યારે તું જવા દે. તો અહીંયા અમારે થોડીક વાર ઊભું રહેવું પડ્યું હતું કારણ કે ટ્રેન આવવાની હતી એટલે થોડીક વાર ઊભા રહ્યા. જો મિત્રો ટ્રેન જાય છે. તો ફાઇનલી હવે ટ્રેન વહી ગઈ છે ને અમે પણ નીકળી ગયા છે અને હવે થોડું થોડું અંધારું પણ થવા માંડ્યું છે. હા તો મિત્રો હવે પહોંચવાની છે અને હવે પહોંચી ગયા છે મેળામાં. બાઇક પાર્ક કરી દીધું છે અને હવે જો થઈ ગયા છે હાલતા મેળામાં. તો મિત્રો હવે આ મેળાની મજા માણવાની છે, તો વિડીયોને જોતા રહેજો.
તો આ છે તરણેતરના મેળાનો માહોલ અને હજી પણ આથી ડબલ માહોલ જોવાનો છે. હજી પણ અંદર જઈશું એટલે બહુ જોવાની મજા આવશે. અને મિત્રો ફૂલ એટલે ફૂલ મજા આવવાની છે. એનું કારણ કે અમે બે નીકળ્યા ત્યાંથી જ મને વિકળાને હરખ જ એવો હતો કે તરણેતરના મેળામાં જવું છે. એટલે ફાઇનલી આપણે તરણેતરના મેળામાં પહોંચી ગયા છે. અને તરણેતરનો મેળો પણ એવો જામ્યો છે, કારણ કે ગળદી પણ એવી નથી, ટ્રાફિક ઓછો છે, કોઈ પણ જાતની ચિંતા નથી. અને જો આ ચાલતા ધીમે ધીમે ચાલતા થઈ ગયા છે. જો મિત્રો મેળાનો માહોલ છે, કારણ કે આવો માહોલ જોઈએ પછી કોઈ દિવસ એવું ન થાય કે આપણે તરણેતરનો મેળો મિસ કરવો જોઈએ. મેળાની અંદર કારણ કે મજા જ એવી આવતી હતી કે અહીંથી આપણે 5-10 દી રોકાઈ જવું છે, એવી રીતના કંઈક મજા. જુઓ મિત્રો, રાઇડ્સ જુઓ તમે, ફૂલ એટલે ફૂલ મોજ માણવાની છે મિત્રો. જોઈ લો મિત્રો, વિકળો તો અત્યારથી કહે છે કે મારે ઓઈલામાં બેસવું ને ઓઈલામાં બેસવું. મેં કીધું ઘડીક વાર શાંતિ લે, હમણાં જવાનું જ છે. વિકળો મારી ફૂલ મોજ હો મિત્રો. થઈ ગયા રાઈડ ચાલુ. મોજમાં છે. ફૂલ મોજ આવે છે. ફૂલ મજા જ કરવાની છે આખા વિડીયોમાં. તો જો આ છે ચક્કરવાળું રાઈડ. વિક્રમ કે મારે આમાં પણ બેવું છે, વાંધો નહીં, હાલો એમાં પણ બેસી જવું. જો હવે અમે બેસી ગયા છે. વિક્રમ શીખી જેવું મોટું કરે છે. તો આ થઈ ગયું છે ચાલુ. બેસવાની પણ ફૂલ મિત્રો મજા આવે છે. ફાટતી નથી ને એમ પૂછ્યું મેં વિકુડાને. કે ના ના કઈ વાંધો નહીં, તો બેઠો રે. ચાલો એ પણ પૂરું થઈ ગયું. હવે આપણે આગળ વધવી. તો જો મિત્રો, આ રાઈડ્સમાં ઉપરથી કેવો નજારો દેખાય છે તમે જુઓ મિત્રો. અને હા મિત્રો, તરણેતરના મેળામાં જે પણ ન ગયા હોય એ જરૂરથી જાજો, કારણ કે મજા જ એવી આવે છે. મેળો જ કાંઈક અલગ છે. ન જવું હોય તો જવાની ઈચ્છા થઈ જાય. તો આઈને તમે માહોલ જવો એકવાર, બહુ મજા આવે મેળો છે. હા, મારું તરણેતરનો લોક મેળો. હા ભાઈ ભાઈ.
મિત્રો ખાલી નજારો એકવાર જોશો ને ત્યાં તમને એમ થઈ જશે કે મેળામાં જરૂર જવું જોઈએ. હવે આવી ગઈ હતી પાનના ગલાની દુકાન. તો વિકુડોને કીધું લઈ લે ફાકી, મારે ખાવી છે ફાકી. વિકુડો રહી ગયો ઊભો, હવે ફાકી. કાંઈ વાંધો નહીં, ફાકી લઈને અમે બધા આગળ. ત્યાં આવતું તો ઉડ્યું. કીધું કે આ ઉડિયામાં બેહવાનું થાય છે. કીધું કાંઈ વાંધો નહીં, ઉડિયામાં બેસી જાય, બીજું હું. તો જુઓ મિત્રો, એમની ગોઠવણી તો જુઓ. તો આ ભાઈ ઘોડીને અકાલે છે, એને ફૂલ લેવર મારી મૂકી દીધી છે. ફાઇનલી ટિકિટ લઈ અને અમે જવા માંડ્યા છે ઘોડિયામાં. અને તો અમે તો બે દોઢા થઈને અંધાઈથી ઉપર ચડી ગયા છે. બીક લાગશે કે નહીં લઈ કાંઈ ખબર નથી, પણ ઉપર ચડી ગયા છે. જો મિત્રો ઉપર ચડી ગયા છે, એનો નજારો જોવો. દોઢા થઈને ચડી જ ગયા છે, પણ ખબર નથી હવે કેમ થાય એમ. હા તો મિત્રો, એ ઉડિયામાં બેઠા હતા એટલો જ વિડીયો ઉતરાણો છે. ચાલુ ફજતનો વિડીયો ઉતરાણો નથી, કારણ કે ફાટી હતી જેવડી, એટલે વિડીયો ઉતારવાનો બંધ રાખ્યો છે. એના કારણે બીજા કોઈ ફજતમાં નહોતા બેઠા, કારણ કે વિકુડાને એટલી ફાટી રહી હતી કે હવે બીજા ફજતમાં બે એવો હતો નહીં. એટલા માટે અમે ઉતરી ગયા હતા. તો જો હવે આગળનો વિડીયો. તો મિત્રો મેળાની ફૂલ મજા આવી હતી, અને અમારો પૂરો વલંગ હતો. અને તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને સપોર્ટ કરતા રહેજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં કહેજો. અને નજારો તમે જુઓ મિત્રો, કારણ કે નજારો જ કંઈક અલગ જ હતો. ટ્રાફિક પણ ઓછી હતી. ત્યાં આવી ગયો વિકુડો કે મારે લેવા ચશ્મા. મેં કીધું ઘર ભેગું થાને, એક તો હે ને બીજાને શું કરવા હેલા માલ. હા તો મિત્રો, ફાઇનલી મારો વિડીયો પૂરી થવાની તૈયારીઓમાં છે. તો અમારો વિડીયો ગમે ને તો લાઈક, શેર અને કમેન્ટ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવારનવાર અમારા વિડીયો આવવાના મળતા રહેશે.